ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરમાં ગેરકાયદે પ્રવૃત્તિ થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે। મંદિરના ભંડારમાં નોનવેજ પાર્ટીનો કથિત વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તંત્ર દ્વારા પૂજારી સહિત 11 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। કલેક્ટરે કથિત વિડીયોને લઈને તપાસના આદેશ આપ્યા। ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિને લઈને તપાસના આદેશ કરવામાં આવ્યા। વિડીયોમાં દેખાતા શખ્સોને ગિરનાર પર જવા પ્રતિબંધ મુકાયો। एसडीएम ने झीणवट भरी तपास करी अहवाल सुप्रत करवा माटे निर्देश करवामां आव्या। वहीवटी तंत्र द्वारा नवा 2 पूजारीनी निमणूक कराई। धार्मिक लागणीने ठेस पहोंचे तेवी गंभीर घटनाथी चकचार मची गई। मंदिरनी साथे संकळायेला लोको आ प्रवृत्तिमां शामिल होवानी पण चर्चाओए जोर पकड्युं। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અતુલ વ્યાસની પાસેથી। અતુલ, એક મહત્વપૂર્ણ અને એક આસ્થાની લાગણીને ઠેસ પહોંચે તે પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મંદિરના ભંડારામાં નોનવેજ પાર્ટીનો આ કથિત વિડીયો સામે આવ્યો। કોણ કોણ લોકો હતા અને મંદિર પ્રશાસને કેવા પ્રકારે કાર્યવાહી કરી, શું વિગત? ये भाविका ચોક્કસ જણાવી દઉં કે જે રીતે લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે ગિરનાર પર્વત પર આવેલી અંબાજી શક્તિપીઠ, ત્યાંના મહંત તનસુખગીરી બાપુના દેવ થયા બાદ હાલ છે તે વહીવટદાર શાસન છે અને મામલતદાર છે તેનો વહીવટ સંભાળે છે। આજે કથિત વિડીયો સામે આવ્યો છે તે માતાજીના જે ગર્ભગૃહ છે, ભંડારો છે, ત્યાં જ નોનવેજ અને દારૂની પાર્ટીનો કથિત વિડીયો સામે આવ્યો છે। તેને લઈને ચકચાર મચી ગઈ છે। આ જે શખ્સો છે જે વિડીયોમાં જે ઈસમો બચ્યા છે, જે આવું કૃત્ય કરી રહ્યા છે, તે આ જે મોટા પીર બાવા અને નાના પીર બાવાના છે તે તેના પરિવારના સભ્યો છે ને તે લોકોએ પણ અંબાજી મંદિરના મહંત તરીકેનો દાવો છે તે કર્યો હતો। હાલ આ વિડીયોને લઈને ભારે ચકચાર જાગી છે। જે એસડીએમ છે ચરણસિંહ ગોહિલ દ્વારા તેને ચલસ્પર્શી તપાસના આદેશ આપ્યા છે। મામલતદાર છે તે અશ્વિન જે બારીયા છે તેણે પણ સ્થળની મુલાકાત લીધી છે। પણ ખાસ કરીને જોવા જાય તો હવે આ વિડીયોને લઈને જે અંબાજી મંદિરના મહંત તરીકેના જે દાવાઓ હતા, મોટા પીર બાવા, નાના પીર બાવા, તેના દાવાઓ હાલ ફગાવી દેવામાં આવે તેવું ચોક્કસ જાણવા મળી રહ્યું છે કે હવે તેના પરિવારમાંથી કોઈ આ રીતે કોઈ મહંતની દાવેદારી ન કરી શકે। પણ આ રીતે જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચ્યું છે અને હવે આગળ કેવા પગલા ભરવામાં આવે સરકાર દ્વારા તે જોવાનું રહ્યું છે। ભાવિકા જી અતુલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો શક્તિપીઠ અંબાજીનો આ વિડીયો છે, જી હા, જ્યાં લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર, લોકો માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે, ત્યાં મંદિરના ભંડારામાં નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી। કથિત વિડીયો વાયરલ થયો, ત્યાં દારૂ પાર્ટી થઈ રહી હતી। વાયરલ વિડીયોને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી। તંત્ર દ્વારા પૂજારી સહિત 11 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। કલેક્ટરે કથિત વિડીયોને લઈને તપાસના આદેશ પણ આપ્યા। સૌથી મોટો સવાલ કે ભંડારામાં આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા હતા લોકો, તેમને શું કોઈની આસ્થાનું ભાન નહોતું કે પછી શક્તિપીઠ કહેવાય એ મંદિરના ગર્ભગૃહમાં આ પ્રકારે નોનવેજ પાર્ટી કરી રહ્યા હતા, દારૂ પાર્ટી કરી રહ્યા હતા અને તે મહંતના પરિવારના સભ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। સ્થાનિક અગ્રણી ભાવેશ વિકરે આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। શક્તિપીઠ અંબાજીમાં મંદિરના ભંડારામાં નોનવેજ પાર્ટીનો આ વિડીયો વાયરલ થયો, લોકોની આસ્થાને ઠેસ પહોંચી। જી, હું ગિરનાર રક્ષક તરીકે છેલ્લા 12 વર્ષથી કામ કરું છું। ગિરનારમાં જ્યારે અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે અને અત્યારે વહીવટદાર અંબાજી મંદિરનો જ્યારે વહીવટ કરતા હોય, કોઈ મહંતની સત્તાવાર નિમણૂક ન હોય, ત્યારે સ્વાભાવિક છે કે આવી અનૈતિક પ્રવૃત્તિઓને છૂટો દોર મળ્યો હોય ત્યારે કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને હું નમ્ર નિવેદન કરું છું વહેલી તકે અંબાજી મંદિરના મહંતની નિમણૂક થાય, જેથી કરી આવી અનૈતિક પ્રવૃત્તિઓ જે ચાલતી હોય છે એ પૂર્ણ બંધ થાય। કારણ કે ભાવેશભાઈ, આ પહેલીવાર વિડીયો સામે આવ્યો કે આવી પ્રવૃત્તિઓ ત્યાં થતી રહે છે? હા, ગિરનારમાં છેલ્લા 10 વર્ષથી આવી અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે। ઘણી વખત બહાર આવે છે, ઘણી વખત બહાર નથી આવતી। તંત્ર અને સરકાર ક્યાંક ને ક્યાંક ઢીલું વલણ તે અપનાવી રહ્યું છે, એના કારણે અસામાજિક તત્વો અને માંસ મચ્છી મટન અને દારૂ પીનારા લોકોનો ગિરનારમાં અત્યારે અડીંગો જામ્યો છે। ભાવેશભાઈ, આ જે વિડીયોમાં શખ્સો દેખાઈ રહ્યા છે એ મંદિરના મહંતના પરિવારજનોના સભ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે, તેમના જ પરિવારના લોકો હતા। શું આ પહેલા પણ આ પ્રકારે કોઈ દાદાગીરી કરતા હોય કે પછી શક્તિપીઠમાં આ પ્રકારે એક શક્તિપીઠ કહેવાય એટલે લોકોની કેટલી આસ્થા જોડાયેલી છે આની સાથે? આપણા હિન્દુ સનાતન ધર્મની જેટલા કોઈ ધાર્મિક સંસ્થાનો છે, ધર્મગુરુઓ છે, એમનો પણ આટલો જ વાક છે। એટલા માટે કે ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ અત્યારે અસામાજિક તત્વોનો ત્રાસ છે।
દારૂનો ત્રાસ છે, જુગારનો ત્રાસ છે, માંસ મચ્છી મટનનો ત્રાસ છે, પણ ધર્મગુરુઓ પણ નથી સમજતા. એ પણ એક દુઃખદ બાબત છે. ત્યારે અંબાજી મંદિરનો જે વિડીયો બહાર આવ્યો છે એમાં કોણ નોનવેજ અને દારૂ પીવે છે કે એમના પરિવારના છે એ મને ખબર નથી, પણ મંદિર પરિસરમાં કે ગિરનારની અંદર આવી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ એ મારું સ્પષ્ટપણે માનવું છે. અને આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું અને સંપૂર્ણ વહીવટદાર અને જે કોઈ આ વ્યવસ્થાનો ભાગ છે એમની આ ભૂલ છે, એમણે પોતાની ભૂલ સુધારવી જોઈએ અને વહેલી તકે મહંતની નિમણૂક કરવી જોઈએ, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. જી ભાવેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.